આજે ક્લાસમાં સ્ટુડન્ટનો ક્વેશ્ચન હતો કે અહીંયા પેન્ટ બનાવીએ ત્યારે ફિટિંગ ખૂબ સરસ આવે છે, પણ અમે જ્યારે જાતે કટિંગ કરીએ ઘરે ત્યારે ફિટિંગમાં પ્રોબ્લેમ થાય છે. આ પ્રોબ્લેમ તમારો પેન્ટ કટિંગમાં નથી. પેન્ટ તો તમે બરાબર કટિંગ કરો છો, પણ તમે કાપડ જો ખોટી રીતે ફોલ્ડ કરો છો તો પણ પેન્ટનું ફિટિંગ નથી આવતું. તો પેન્ટનું કટિંગ કરતાં તો અત્યાર સુધી ઘણા વિડીયો જોયા, પણ કટિંગ કરતાં પહેલાં એ પણ જરૂરી છે કે કાપડ ફોલ્ડ કેવી રીતે કરવું. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું કે લેડીઝ પેન્ટમાં કાપડ ફોલ્ડ કેવી રીતે કરવું. તો આજે આપણે એક્સેલથી નાની સાઇઝ અને ડબલ એક્સેલથી મોટી સાઇઝનું કટિંગ જોઈશું. તો તમારે વિડીયો સ્કીપ કર્યા વિના જોવાનો છે, જેથી તમારું કાપડ વેસ્ટ ન જાય અને ફિટિંગ પણ બરાબર આવે. તો સૌથી પહેલાં તો તમે જે પેન્ટ માટે કાપડ લીધું છે તેને પૂરું ઓપન કરી લેવાનું છે. કાપડ ખોલી લીધા પછી એકવાર ચેક કરી લેવું કે કોઈ જગ્યાએ મિસપ્રિન્ટ અથવા તો કોઈ ડાઘ નથી, અને ત્યાર પછી કાપડ કેટલું છે તે માપી લેવું. નાની સાઇઝમાં ઓછું કાપડ જોઈએ અને મોટી સાઇઝમાં વધારે જોઈએ. તો નાની સાઇઝ બનાવવાની હોય તો 2 મીટરમાં પેન્ટ બની જાય છે, પણ જો તમે મોટી સાઇઝ બનાવવાના હો તો 2.25 મીટર અથવા તો 2.5 મીટરની જરૂર પડે છે. અને હવે જે આપણે આજના વિડીયોમાં શીખવાનું છે કે પેન્ટ માટે કાપડ ફોલ્ડ કેવી રીતે કરવું, તો તેના માટે પૂરું કાપડ ખોલી લેવું. અત્યારે આ ક્વેશ્ચન ક્લાસમાં સ્ટુડન્ટને પૂછેલો છે કે પેન્ટ કટિંગ કરતી વખતે કાપડ ફોલ્ડ કેવી રીતે કરવું. ક્લાસમાં ઘણીવાર આવી રીતે સ્ટુડન્ટને ક્વેશ્ચન પૂછીએ છીએ, જેનાથી જે સ્ટુડન્ટ ભૂલી ગયા હોય તેને રિવિઝન થાય. તો અહીંયા તમે જોઈ શકો છો, પૂરું કાપડ ઓપન કરી અને હવે કાપડની જે સામસામે કિનારી છે તેને આ રીતે ફોલ્ડ કરવાની છે. અહીંયા પેન્ટ કટિંગ કરતાં પહેલાં હજી એક વાતનું ધ્યાન રાખવાનું છે કે કટિંગ કરતાં પહેલાં તમારે ઇસ્ત્રી કરી લેવી. જો કાપડમાં ક્રીઝ હશે તો પણ પેન્ટનું ફિટિંગ ખરાબ થાય છે. કટિંગ કરો ત્યારે ક્રીઝ હોય અને જ્યારે તમે એ જ પેન્ટનું સ્ટિચિંગ કરો ત્યારે એ ક્રીઝ નીકળી જાય છે અને ફિટિંગમાં પ્રોબ્લેમ થાય છે. અહીંયા તમે કોઈ પણ સાઇઝનું પેન્ટ કટિંગ કરતા હો, નાની સાઇઝ હોય કે મોટી સાઇઝ હોય, કાપડ આ જ રીતે ફોલ્ડ કરવાનું છે. આ કાપડ પનાવા જ ફોલ્ડ કર્યું કહેવાય. હવે જે પેપર કટિંગ કરેલું છે તેને આપણે કાપડ પર ગોઠવીશું. મારા ક્લાસમાં તો સ્ટુડન્ટને આ વિડીયો ખૂબ જ હેલ્પ કરવાનો છે, કારણ કે નવું શીખે અને જૂનું ભૂલી જતા હોય છે. પૂરો વિડીયો જોયા પછી તમારે કોમેન્ટ કરવાની છે કે તમને આ વિડીયો કેવો લાગ્યો. પેન્ટમાં હંમેશા બેક અને ફ્રન્ટ અલગ અલગ હોય છે. બેકમાં કાપડ એક્સ્ટ્રા હોય છે. તો અહીંયા તમે ધ્યાનથી જોજો, સ્ટુડન્ટે કેટલી વાર ફરમો આમથી તેમ ફેરવો છે અને પછી વ્યવસ્થિત સેટ થયો છે. આ મોટી સાઇઝ છે માટે આ રીતે ફરમો સેટ નથી થતો. ફરમાને થોડો ઊંચો રાખી અને તે રીતે સેટ કરવો પડે છે. તમે આ બંને ફ્રન્ટ અથવા તો બેક બંનેમાંથી એક ભાગ પણ ખોટી રીતે મૂક્યો છે તો પણ પેન્ટનું ફિટિંગ બરાબર નથી આવતું. પેન્ટ પહેર્યા પછી ખેંચાય છે. આ બિગનર સ્ટુડન્ટ છે માટે પેપરના ફરમાં ગોઠવેલા છે કાપડ પર, પણ જો તમને સિલાઈ કામ આવડે છે, શીખી ગયા છો, તો તમે ડાયરેક્ટ કાપડ પર માર્કિંગ પણ કરી શકો છો. તો આ તો આપણે જોયું કે મોટી સાઇઝમાં કાપડ પર કેવી રીતે ફરમાં ગોઠવવા કે કટિંગ કેવી રીતે કરવું, પણ હવે આપણે જોઈશું કે નાની સાઇઝનું કટિંગ કેવી રીતે કરવું. નાની સાઇઝનું પેન્ટ કટિંગ કરવા માટે કાપડ વેસ્ટ પણ ઓછું જાય છે અને ઓછા કાપડમાંથી બની પણ જાય છે. નાની સાઇઝમાં પણ સૌથી પહેલાં તો જે ફ્રન્ટ પાર્ટનો ફરમો હોય તેને આ રીતે સેટ કરી લેવાનું. ત્યાં નાની સાઇઝ છે માટે સાઈડમાં કાપડ વધારે બચેલું છે, તો પાછળનો જે ફરમો છે બેક સાઈડનો તેને બોટમની સાઈડમાં પાછળનું બોટમ સેટ થાય એ રીતે ગોઠવવાનો છે. ત્યાં નાની સાઇઝમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે, કાપડ બચાવવાના ચક્કરમાં તમે ફરમો ત્રાસો નથી મૂકતા તેનું ધ્યાન રાખવાનું. જો અહીંયા ફરમો તમે થોડોક પણ ત્રાસો મૂક્યો છે તો પેન્ટ પહેર્યા પછી ખેંચાય છે. તમે આગળ વિડીયો સ્કીપ કર્યા વિના જોયો છે તો તમને ખ્યાલ હશે કે જે બોટમ હતું તેની ઉપર બીજું બોટમ આવતું હતું, અને અહીંયા નાની સાઇઝ છે તો બોટમની સાઈડમાં બોટમ આવે છે. અને સાઈડમાં જે કાપડ બચે છે તેમાંથી તમે પોકેટ અને બેલ્ટ આરામથી બનાવી શકો. ફ્રેન્ડ્સ, પેન્ટના સારા ફિટિંગ માટે કાપડ ફોલ્ડ કરવામાં આટલું જ ધ્યાન રાખવાનું છે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમે આવા જ નવા વિડીયો જોઈ શકો.